નમસ્તે રમેશભાઈ, હું મોહનભાઈ મુંબઈથી બોલું છું. એક વાત કરવાની હતી. 2 દિવસ પહેલા તમારા ઘરે આપણે જે છોકરા છોકરીની મીટિંગ રાખેલી એમાં રાહુલને તમારી નાની દીકરી વધારે પસંદ આવી છે. અમને તો મોટી દીકરી ગમી જ ગઈ હતી, પણ આજકાલના જુવાનિયાઓને તો તમે ઓળખો જ છો. એની વધારે ઈચ્છા નાની દીકરી સાથે સંબંધ કરવાની છે. જો આ દિશામાં જરા વિચારી જુઓ તો મને ફોન કરજો. જો નાની દીકરી હા પાડે તો આપણે આગળ આ સંબંધ માટે વિચારીએ. આવું બોલીને મોહનભાઈએ ફોન મૂકી દીધો. રમેશભાઈ સીધા સાદા માણસ હતા. મોટી દીકરી જાનકી 26 વર્ષ થઈ ગઈ હતી અને જોવા માટે મહેમાનો મુંબઈથી, રાજકોટથી, બધેથી આવેલા હતા. હવે એને મૂકીને નાનીનું કેમ કરવું? આ તો ધર્મસંકટ આવી પડ્યું હતું. એમણે તરત જ રસોડામાં જઈને હીરાબહેનને વાત કરી. કહું છું, આપેલા મોહનભાઈનો ફોન આવ્યો હતો. હવે રાહુલ કુમારને જાનકી કરતાં પ્રિયામાં વધારે રસ છે. મીટિંગ જાનકી સાથે કરી અને લગ્ન પ્રિયા સાથે કરવા. આ તે કેવું કહે છે કે જો પ્રિયા હા પાડે તો અમે તૈયાર છીએ લે કરવા. એમ મોટીને મૂકીને નાનેનું થોડું કરાય? પછી તો જાનકીના લગ્ન જ રખડી પડે ને. લોકો કહેશે કે મોટી દીકરીમાં કંઈ ખામી તો હશે જ, તો જ પહેલાં નાની દીકરીનું કર્યું હોય. હીરાબહેન બોલ્યા. હા, એ વાત સાચી છે. આપણે કોઈ જવાબ આપવો નથી. જાનકીના નસીબમાં જે લખ્યું હશે એ જ થશે. રમેશભાઈએ પણ હીરાબેનના સૂરમાં સૂર પુરાવ્યો. રમેશભાઈને 2 દીકરીઓ હતી, જાનકી અને પ્રિયા. જાનકી થોડી ઘઉંવર્ણી અને શરીરે હેલ્ધી હતી. સ્વભાવમાં ખૂબ જ ઠરેલ અને કામકાજમાં હોશિયાર પણ હતી. પણ નસીબ થોડા કાંટા હતા. આ પહેલાં પણ 4 મૂર્તિયા જોયેલા હતા. છેલ્લી ઘડીએ વાત બગડી જતી હતી. એના પ્રમાણમાં પ્રિયા એકદમ હિરોઈન જેવી હતી. ઠેક કમરથી નીચે સુધીના લાંબા વાળ અને અણિયાળી કાતિલ આંખો ભલભલાને મોહાવી દે લેવી હતી. ઉંમરમાં જાનકીથી 1.5 વર્ષ નાની હતી. એ રાત્રે કુટુંબના 4 સભ્યો જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. ત્યારે ફરી પાછા મોહનભાઈની વાત નીકળી. પપ્પા, હું તો કહું છું, પ્રિયાનું જો થતું હોય તો થવા દો. તમે મારી ચિંતા ન કરો. આમ પણ આજે નહીં તો કાલે પ્રિયા એ લગ્ન તો કરવા જ પડશે ને. કરોડપતિ પરિવાર છે. આવું પાત્ર હાથમાંથી જવા ના દેવાય. 10 ને 15 મારી મુલાકાતમાં અને રાહુલ કુમારનો સ્વભાવ પણ સારો લાગ્યો. ના દીદી, જે તમને રિજેક્ટ કરી એની સાથે હું લગ્ન કેવી રીતે કરી શકું? ઇમ્પોસિબલ. અરે મારી બેનડી, એમણે મને ક્યાં રિજેક્ટ કરી છે? એમનું મુંબઈનું કલ્ચર છે. એમને તું પસંદ આવી છે. મને તો એમાં કંઈ ખોટું લાગ્યું જ નથી. મારા નસીબમાં કોઈ બીજું પાત્ર હશે. જાનકીએ પોતાના સરળ સ્વભાવ મુજબ વાતને ખૂબ જ હળવાશથી લીધી. પ્રિયા બેટા અને રાહુલ કુમાર પસંદ છે. જાનકીની રજૂઆત પછી રમેશભાઈએ પોતાની દીકરીને પૂછ્યું. પપ્પા, મારામાં અને જાનકીમાં ફેર છે. હું આ વાતને એટલી હળવાશથી લઈ શકતી નથી. હું ના નથી પાડતી, પણ મારે એની સાથે મુંબઈમાં મીટિંગ કરવી પડશે. લગ્નનો નિર્ણય રાહુલનો નહીં, મારો હશે. બીજા દિવસે રમેશભાઈએ મોહનભાઈ સાથે ફોન ઉપર વાત કરી. નમસ્તે મોહનભાઈ, તમારો ફોન આવ્યા પછી ઘરમાં ચર્ચા થઈ. તમારી વાત પર અમે પૂરતો વિચાર કર્યો છે. પ્રિયાને પણ સમજાવી છે, પણ એ હવે રાહુલ કુમાર સાથે મીટિંગ કરવા માંગે છે, અને એ પણ મુંબઈમાં, તમારા જ ઘરે. ઓલવેઝ વેલકમ સાહેબ, ગમે ત્યારે આવી શકો છો. પ્રોગ્રામ બનાવો એટલે એડવાન્સમાં જાણ કરી દેજો. અને 1 દિવસ પછી મુંબઈ મોહનભાઈના ફ્લેટમાં રમેશભાઈ, હીરાબહેન અને પ્રિયા પહોંચી ગયા. મહેમાનોનું સ્વાગત માટે મોહનભાઈએ વૈભવનું સારું એવું પ્રદર્શન કર્યું હતું. ડગલે ને પગલે શ્રીમંતાઈ ચાડી ખાતી હતી.
પ્રિયા દરેક વસ્તુની માનસિક નોંધ લેતી હતી. 2 નોકર ચાકર અને એક રસોઈયો સેવામાં ઘડે પગે તૈયાર રહેતા હતા. મોહનભાઈ ડાયમંડ માર્કેટમાં હતા અને આ બધી જાઓ જલાલની ડાયમંડ માર્કેટને આભારી હતી. 3 બેડરૂમમાં આ ફ્લેટની વેલ્યુ આજે 4 કરોડની છે. રાહુલને ગાડીઓનો શોખ છે. દર 6 મહિને નવું મોડલ લઈ લે છે. લેટેસ્ટ BMW અત્યારે એની પાસે છે. મોહનભાઈ આ બધો પરિચય રમેશભાઈને આપતા હતા. પ્રિયા આ બધું સાંભળી રહી હતી. લીચીનો ફ્રેશ જ્યુસ પીધા પછી પ્રિયા અને રાહુલની મીટિંગ રાહુલના બેડરૂમમાં ગોઠવાઈ હતી. પ્રિયા આજે એટલી બધી અદ્ભુત લાગતી હતી કે રાહુલના તો હોશ ઉડી ગયા હતા. મારે તો કોઈ સવાલ કરવો જ નથી. તમે મીટિંગનો આગ્રહ રાખ્યો છે એટલે તમારે જે પણ પૂછવું હોય તે પૂછી શકો છો. મેં તો મારી પસંદગી જાહેર કરી જ દીધી છે. જુઓ, મારે તમારા વિશે કંઈ પણ પૂછવું નથી. વર્તમાન ગમે તેવો હોય પણ સમય ક્યારે પણ એક સરખો રહેતો નથી. લક્ષ્મી ચંચળ છે એટલે મારે કેટલીક શરતો છે. તો એ શરતો તમને મંજૂર હોય તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. જો મંજૂર ના હોય તો આપણી આ મુલાકાત છેલ્લી જ રહેશે. રાહુલ પ્રિયાના રૂપથી એટલો બધો મોહી ગયો હતો કે પ્રિયાને પામવા માટે કોઈ પણ હદ સુધી માટે તૈયાર હતો. રાજકોટ ગયો ત્યારે પહેલી જ નજરે એ પ્રિયા પર મોહી પડ્યો હતો. તમારી કોઈ પણ શરત હોય એ મને મંજૂર છે. પ્રિયા, બરાબર વિચારી લો. આ શરતો મૌખિક નહીં હોય. એકવાર લગ્ન થઈ જાય પછી શરતોનું કોઈ મહત્વ રહેતું નથી અને હું આંધળો વિશ્વાસ મૂકવા માંગતા નથી. મેં કાયદાનો અભ્યાસ કર્યો છે. લગ્ન પહેલા સ્ટેમ્પ પર તમારે એગ્રીમેન્ટ કરી આપવું પડશે. બોલો છે મંજૂર? અને ડરવાની તો જરૂર નથી. લગ્ન પછી પત્ની તરીકે હું તમારી સાથે જ રહેવાની છું. હું પ્રમાણિક છું. આ શરતો માત્ર મારી પોતાની સલામતી માટે છે. ઓકે ડન, મને મંજૂર છે. શરતો બોલો. અને પ્રિયાએ વકીલની પાસેમાં ટાઈપ કરેલો એક ડ્રાફ્ટ પર્સમાંથી કાઢીને રાહુલના હાથમાં મૂક્યો. બરાબર વાંચી જાઓ. આ એગ્રીમેન્ટ તમારે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મને લખી આપવાનું છે અને તમારી સહી કરી નોટરી કરીને મને પોસ્ટ કરી દેજો. એ મને મળી જાય એટલે હું કાયમ માટે તમારી અને આ લખાણ આપણા બંને વચ્ચે ગુપ્ત રહેશે. તમારે તમારા મમ્મી પપ્પાને આ બાબતની જાણ કરવાની થતી નથી. રાહુલે ડ્રાફ્ટની મુખ્ય શરતો વાંચી લીધી. લગ્ન પહેલા 50 લાખની એફડી પ્રિયાના બેંક એકાઉન્ટમાં કરી આપવાની હતી અને બાકીના 50 લાખની એફડી લગ્ન પછીના 1 મહિનામાં કરવાની હતી. લગ્ન વખતે જે પણ દાગીના ચઢાવવાના આવે તે તમામ દાગીના ઉપર સંપૂર્ણ અધિકાર પ્રિયાનો રહેવાનો હતો અને પ્રિયાના પોતાના સેફ ડિપોઝિટ વોલ્ટમાં તમામ દાગીના રાખવામાં આવશે. લગ્ન પહેલા ઓછામાં ઓછી 2 કરોડની વેલ્યુનો એક ફ્લેટ મુંબઈમાં પ્રિયાના નામે ખરીદવાનો રહેશે. માની લો કે લગ્ન પહેલા હું તમારા નામે આ બધું કરી આપું અને તમે લગ્ન કરવાની જ ના પાડો તો? જુઓ, પહેલી વાત તો એ છે કે લગ્ન પછી મને બીજા 50 લાખ મળવાના છે. લગ્ન વખતે પણ ઓછામાં ઓછું 1.5-2 કરોડ જેટલું સોનું મને મળવાનું છે. તો આ બધું હું શા માટે જવા દઉં? તો લગ્ન જ કરવા હોય તો આ બધું નાટક કરવાની મારે ક્યાં જરૂર છે? તમે મારા ઉપર વિશ્વાસ રાખી શકો છો. તમને કોઈ શંકા હોય તો મારું કોઈ જ દબાણ નથી. મેં તમને પહેલાં જ કહ્યું છે. ઓકે, મંજૂર છે. તમને એગ્રીમેન્ટ મળી જશે. પૈસાની અને પ્રોપર્ટીની વ્યવસ્થા થઈ જાય એટલે હું તમને ફોન કરી દઈશ. બસ તો તમે લગ્નની તૈયારી કરો. વરરાજા, આજથી આપણી રિલેશનશીપ ચાલુ કહીને પ્રિયાએ રાહુલની હથેળીમાં હાથમાં લઈ પ્રેમથી એક દીર્ઘ ચુંબન કર્યું.
પ્રિયા અને રાહુલે બહાર આવીને પરસ્પર પસંદગીની મહોર મારી એટલે ઘરમાં ગોળધાણા વહેંચાયા. બંને પરિવારો ખૂબ જ ખુશ જ હતા. થોડી વ્યવહારની વાતો પણ કરી. જમીને પછી રમેશભાઈએ 3 વાગ્યે બધાની રજા લીધી. સાંજની ફ્લાઇટ હતી. સંબંધ પાકો થઈ રહ્યો હતો એટલે એરપોર્ટ સુધી તો રાહુલ એ લોકોને પોતાની ગાડીમાં જ મૂકી આવ્યો. જેને રાહુલ પાસે એગ્રીમેન્ટનો આગ્રહ રાખ્યો. એની પાછી કેટલાય ચોક્કસ કારણો પણ હતા, ચોક્કસ ગણતરીઓ હતી. મોહનભાઈ તો ફોન તે દિવસે આવ્યા જ પછી અને ગુપ્ત રીતે તપાસ શરૂ કરી. એનો એક ખાસ સ્કૂલ મિત્ર મનીષ ઘાટકોપર મુંબઈમાં જ સ્થાયી થયો હતો અને એ પણ ડાયમંડ માર્કેટમાં જ હતો. રાહુલ અને મોહનભાઈ વિશે, તેમના બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી મુંબઈ જતા પહેલા એને મેળવી લીધી હતી. મોહનભાઈ ડાયમંડ માર્કેટમાં હતા પણ બહુ મોડો સટોડિયો હતો. અત્યારે નહીં તો પણ 40-50 કરોડના આસામી બની ગયા હતા. રાહુલ એમનો એકનો એક દીકરો હતો અને ઓફિસ સંભાળતો હતો. તમામ બેંકોના ખાતા રાહુલના નામે હતા. સટ્ટા સિવાયનો રેગ્યુલર ડાયમંડ બિઝનેસ પણ રાહુલના નામે હતો. સટ્ટામાં મોટી ઉથલ-પાથલ થતી હોય છે, તેથી મોહનભાઈએ અગમચેતી વાપરીને મોટા ભાઈની થાવર જંગમ મિલકત રાહુલના નામે જ કરી દીધી હતી. લગભગ 3 મહિના પછી પ્રિયાએ રાહુલનું રજિસ્ટ્રેશન કવર મળ્યું. કાંદિવલીના મહાવીર નગરમાં 2.5 કરોડની કિંમતનો એક ફ્લેટ રાહુલે પ્રિયાને ગિફ્ટ આપ્યો હતો. એના ડોક્યુમેન્ટ પણ હતા. એ દિવસે પ્રિયાના બેંક એકાઉન્ટમાં 50 લાખની ફિક્સ ડિપોઝિટ જમા થઈ ગઈ હતી. રાહુલે બંને શરતો સરળ રીતે પાડી હતી. ત્રીજી શરત દાગીનાની હતી, જે લગ્ન પછીની હતી, પણ પ્રિયાએ રાહુલ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. 2 મહિના પછી ડિસેમ્બરમાં ખૂબ જ ધામધૂમથી રાહુલ અને પ્રિયાના લગ્ન થઈ ગયા અને લગ્ન પછી બંને હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ પર જઈ આવ્યા. પ્રિયાને પામીને રાહુલ ખૂબ જ ખુશ હતો. પ્રિયા એગ્રીમેન્ટની શરતો મૂકી ત્યારે પ્રિયાનો સ્વભાવ અને થોડો વિચિત્ર લાગતો હતો, પણ હકીકતમાં પ્રિયા ખૂબ જ પ્રેમાળ છોકરી નીકળી હતી. રાહુલને એ દિલથી પ્રેમ કરતી હતી. લગ્ન પછી 1 અઠવાડિયામાં જ 50 લાખની બીજી એફડી પણ રાહુલે પ્રિયાના બેંક એકાઉન્ટમાં જમા કરી દીધી. મોહનભાઈનું સર્કલ બહુ જ મોટું હતું. અમુક મોંઘા દાગીના તો ગિફ્ટમાં આવ્યા હતા. દાગીનાની કિંમત પણ 2.25 કરોડ જેટલી હતી. તમામ દાગીના એણે એક બેંકમાં ખાતું ખોલાવી અને સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂક્યા અને એની ચાવી પોતાની પાસે રાખી. ગિફ્ટમાં મળેલા કાંદિવલીના ફ્લેટના ડોક્યુમેન્ટ પણ એને રજિસ્ટર ઓફિસમાં જઈને પોતાના નામે કરાવી દીધા. ફ્લેટનો દસ્તાવેજ અને દાગીનાના લોકરની ચાવી એ 2 વસ્તુએ જ્યારે રાજકોટ ગઈ ત્યારે એણે એના પપ્પાને સાચવવા માટે આપી દીધી હતી. કાંદિવલીનો ફ્લેટ રાહુલના એક આર્કિટેક્ટ મિત્રને ઇન્ટિરિયર અને ફર્નિચર કરાવવા માટે સોંપી દીધો. રાહુલ અને પ્રિયાનું લગ્ન જીવન ખૂબ જ સુખી રીતે ચાલતું હતું. મોહનભાઈ પણ ખૂબ જ ખુશ હતા. લગ્નના 1.5 વર્ષ સુધી તો એમને બિઝનેસમાં ખૂબ જ પ્રગતિ થઈ, પણ અચાનક એક દિવસ વધુ રૂપિયા કમાવાની લાલચમાં મોહનભાઈ 50 કરોડનો મોટો સટ્ટો કરીને બેઠા. પોતાની પાસે જે પણ મૂડી હતી તે ઉપરાંત 20 કરોડ રૂપિયા બીજા ચૂકવવાના હતા. બરાબર એ જ વખતે કોઈની બાતમીના આધારે એમના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી હતી. ઘરમાં જેટલા પણ ડોક્યુમેન્ટ, બેંક એકાઉન્ટની વિગતો, લોકરની વિગતો, સર્ટિફિકેટ વગેરે હતા તે ઇન્કમટેક્સે અધિકારીઓને જપ્ત કરી લીધા. 20 કરોડ ચૂકવવા માટે ફ્લેટ, ઓફિસ
બધું વેચી દેવાની નોબત આવી હતી. બેંક એકાઉન્ટ અને ગોલ્ડના લોકર પણ સીલ થઈ ગયા. મોહનભાઈનું ફેમિલી રોડ ઉપર આવી ગયું. ઓફિસ ગઈ, ફ્લેટનો સોદો પણ થઈ ગયો. 3 દિવસ પોઝેશન આપવાનું હતું. હવે પપ્પાજી, તમે લોકો જરા પણ મૂંઝશો નહીં. તમારી આ દીકરી હજુ જીવે છે. રાત્રે ડાઇનિંગ ટેબલ ઉપર બધા જમવા બેઠા ત્યારે પ્રિયાએ મોહનભાઈને કહ્યું અને કાંદિવલીના ફ્લેટની ચાવી મોહનભાઈના હાથમાં આપી. મારા ખાતામાં 1 કરોડ રૂપિયાનું એફડી છે. પપ્પા, હું કાલે એ તોડાવી નાખું છું. તમે મને ચઢાવેલા દાગીના હજુ મારા લોકરમાં હેમખેમ છે. મારા પપ્પા કાલે સવારની ફ્લાઇટમાં મુંબઈ આવે છે. લોકરની ચાવી એમની પાસે જ છે. હું માનું છું ત્યાં સુધી 3 કરોડમાં આપણે હાલ પૂરતા સલામત છીએ અને રહેવા માટે વેલ ફર્નિચર વિશાળ ફ્લેટ પણ તૈયાર છે. મોહનભાઈ અને રાહુલ તો આ પ્રિયાની સામે જોઈ જ રહ્યા હતા. પ્રિયાએ તો જબરજસ્ત 6 ફટકારીને જિંદગીની આ મેચ જીતાડી દીધી હતી. બેટા, આ તું શું બોલી રહી છે? અને રાહુલ, આ બધું શું છે? મોહનભાઈના તો માન્યામાં જ કંઈ આવતું નહોતું. પપ્પા, પ્રિયાની વાત સાચી છે, પણ હું એને આજ સુધી ઓળખી શક્યો નથી. લગ્ન પહેલાં જ મારી પાસે 1 કરોડ રૂપિયા અને ફ્લેટની માંગણી એને કરી હતી. સોનાના દાગીના એને ક્યાં મૂકેલા છે એ પણ મને આજ સુધી ખબર ન હતી. આપણા કુટુંબ માટે એને લગ્ન પહેલાં આટલું બધું વિચારી લીધું હતું. પપ્પા, એણે જે લીધું એ બધું આજે આપણને જ પાછું આવી રહી છે. પપ્પાજી, મારું કંઈ હતું જ નહીં. હું તો આ ઘરમાં વહુ બનીને આવી હતી, એટલે ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય તો ઘરની આબરૂ બચાવવા માટે આ બધું મેં કરેલું હતું. લોકરની ચાવી અને ફ્લેટનો દસ્તાવેજ પણ જાણી જોઈને મારા પપ્પાને આપ્યા હતા. જો એ અહીં હોત તો એ બધું પણ જપ્ત થઈ જાત. જે છે એ તમારું જ છે અને તમને પણ પાછું આપું છું. હું પણ તમારી દીકરી જ છું ને. રાહુલના દિલમાં પ્રિયા માટે ઇજ્જત ખૂબ જ વધી ગઈ. એને ફેટી પડવાનું મન થયું, પણ મા બાપની હાજરીમાં એણે દિલની ભાવના દબાવી દીધી. મોહનભાઈને આજે સાચી પુત્રવધૂના દર્શન થયા હતા. પુત્રવધૂ હોય તો આવી, જે ઘરની આબરૂને બચાવી રાખે છે.